शिष्यं श्रीशङ्कराचार्यमहास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्याम् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। भज गोविंदम गोविंदने भज। ગઈકાલે કહ્યું તે પ્રમાણે ભગવાન આદિ શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે કાશી નગરીમાં જઈ રહ્યા હતા અને ત્યાં રસ્તાના કિનારે ઓટલા પર ક્યારેક એક વૃદ્ધ પંડિતને કંઈક રટણ કરતો સાંભળ્યો અને જરા ધ્યાનથી સાંભળ્યું તો જણાવ્યું કે આ પંડિત તો કંઈક સૂત્રો ઓળખી રહ્યો. દુક્રમ કરણે એક ધાતુ પાઠનું સૂત્ર છે. તો ક્રુ કરણે એટલે કરવું. ટૂંકમાં આવા એક સૂત્રો ઓળખી રહ્યો, વ્યાકરણના સૂત્રો ઓળખી રહ્યો. આ જોઈને એમના હૃદયમાંથી આ કાવ્ય સરી પડ્યું. અત્યંત સંવેદનશીલ હૃદય છે અને તેથી આપોઆપ ભારોભાર કરુણા ભરેલા છે. આ સ્તોત્રમાં જો કે આપણને કંઈક અધીરાના દર્શન થાય છે, કદાચ કંઈક કઠોરતાના દર્શન પણ થતા એમ જણાય. ભાષામાં ક્યાંક કઠોરતા જણાય, ક્યાંક અધીરાય જણાય, પણ એટલા જ માટે કે જે કરવાનું છે જલ્દી કરવાનું છે, સમય નથી, તાકીદ, ઇમરજન્સી. આમ તેથી આપણે કોઈ સમય હોય જ નહીં ને આપણે પ્રમાદમાં સમય બગાડતા હોય. બહાર જવાની તૈયારી કરવાની હોય ને પછી કંઈક વાળ ઓળવા બેઠા, નવા બૂટ કાઢવા બેઠા, નવા કંઈ નવું કંઈ બીજી ચીજો કરવા જઈએ આપણે. આમ સિનેમા જોવા જવાનું છે, મોડું થઈ રહ્યું છે ને આવી પ્રવૃત્તિ, ધારો કે ટ્રેનમાં જવાનું હોય, મોડું થઈ રહ્યું હોય ને આવી બીજી બધી પ્રવૃત્તિમાં માણસ સમય ગાળતો હોય કે જલ્દી કરો, મોંઆબૂમ થાય ને બધું. આવી જ કંઈક મોંઆબૂમ શંકરાચાર્ય કરી રહ્યા હોય કે જલ્દી કરો. આ જીવન બહુ ટૂંકું છે, ખૂબ બધું કરવાનું છે. એટલું જ નહીં પરંતુ જે કરવાનું છે એને બદલે બીજું જ કંઈ કરી રહ્યો છે આ માણસ. તેથી આ વૃદ્ધ પંડિત તો માત્ર નિમિત્ત જ બન્યા, પણ માનવ જાતને ઉદ્દેશના કહેવામાં આવ્યું છે. કારણ કે એક કઈ મોહમય મદિરા, જેમ ભરતભાઈ મહારાજ પણ કહે છે, પીત્વા મોહમયી પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. આ સમગ્ર જગત જાણે કે આ મોહમયી પ્રમાદ મદિરા. પ્રમાદનો અર્થ એવો છે કે જે કરવું જોઈએ તે ન કરીએ. આળસ કરવાનું છે છતાં નથી કરતા. જાણીએ છીએ શું કરવું જોઈએ પણ કરતા નથી. આળસ. પ્રમાદી માણસ કેવો છે, નથી કરતા એમ નહીં, કે કર્યા કરે છે, પણ જે કરવું જોઈએ એના કરતા બીજું ત્રીજું કરે, આટા ફેરા કર્યા કરે, રામાટામાં કર્યા કરે, આમ વાંચવાને બદલે પૂંઠા ચડાવ્યા કરે, એવું કઈ કર્યા કરે. આપણે કહે કે આ પ્રમાદ એવું ઘણી વાર થતું હોય છે. જે કરવાનું હોય એને બદલે આપણે બીજું જ કર્યા કરીએ. એક જો લખવાની તાકીદ છે પણ ખ્યાલ આવવાનું આ પેન સાફ કરવાની બાકી રહી ગઈ, એવું કઈ કરવા છે, સમયનો વ્યય છે. આપણે પરીક્ષાના હોલમાં ગયા હોઈએ ને આપણે 3 કલાકનો સમય, મર્યાદિત સમય, અંતે પેન્સિલ છોડવા બેસીએ, કાગળ સરખો કરવા બેસીએ, એવું કરવા બેસીનો સમય નથી હોતો. અને કઈ અધીરાની સાથે જાણે કે થોડાક મોહ મુદ્ગર મુદ્ગલે નાની હથોડી, આ જાણે કે નાની હથોડીના પ્રહાર કરવામાં આવે છે. તો હોય હથોડીના પ્રહાર, અથવા જાણે કે થોડાક ચાપખા લગાવવામાં આવતા હોય,
ચરપડ પંજરિકા, ચરપડ એટલે ચવત લગાવી દેવી ગાય. કોઈ ઘેનમાં પડ્યું હોય ને આપણું કયું સામગ્રી ચપત લગાવી દેવી પડે. આવી જાતના કંઈક આ શ્લોકો છે. ખરેખર તો ગાવામાં સાંભળવામાં ખૂબ સુંદર છે, સરળ છે, પણ અર્થમાં ગંભીર છે. તો વિચાર કરો, શંકરાચાર્ય મહારાજ ની કેવી ક્ષમતા છે, કેવી પ્રતિભા છે કે ગંભીરમાં ગંભીર વિષયની ચર્ચા હોય એટલે અત્યંત ગંભીર એવી ભાષા હોય, ખૂબ બધા તર્ક, ખૂબ બધું કરવામાં આવે એવી ભાષા જોવા મળે. અને આવું સ્તોત્ર જેમાં કોઈ તર્ક નથી, જેમાં કોઈ વાદ વિવાદ નથી, જેમાં કોઈ ખંડન નથી, સીધો સરળ ઉપદેશ. પણ એ જ ઉપદેશ આપણને ઉપનિષદોમાં કે શાસ્ત્રમાં જે ઉપદેશ પ્રાપ્ત થતો હોય એ જ ઉપદેશ અત્યંત સરળ ભાષામાં ગેય કાવ્ય રૂપે આપણને આપવામાં આવ્યો છે. તો ચાલો હવે આપણા ભજગોવિંદમ સ્તોત્ર છે એના શ્લોકોનો અભ્યાસનો પ્રારંભ કરીએ. આ શ્લોકની પહેલી બે પંક્તિ ગાવામાં આવશે અને તમે એને દોહરાવજો. તો એક મિનિટ ચાલુ કરો. ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે. બોલો ને. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રં કરણે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રં કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. ત્રણ વાર કહેવામાં ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. મૂળ મતે બહુ મહત્વની વસ્તુ છે કે મૂળ મતી, જેની મતિ અર્થાત બુદ્ધિ મૂળ થઈ ગઈ છે, મોહિત થઈ ગઈ છે. આ મોહન અર્થ જ અવિવેક. જીવનમાં બે માર્ગ છે, વિવેકનો માર્ગ અને અવિવેકનો માર્ગ. કઠોપનિષદ કહે છે અન્ય શ્રેય અન્ય દૈવ પ્રેય. આ બે માર્ગ છે, એક શ્રેયો માર્ગ અને બીજો પ્રેયો માર્ગ. આ બંને, આ શ્રેયસ ને પ્રેયસ બંને આપણી સમક્ષ આવતા હોય છે અને વિવેકી પુરુષે આ બેનો નિર્ણય કરીને એમની પસંદગી કરવાની છે. તૌ સંપરિત્ય તૌ સંપરિત્ય. તો આ બંનેનું સંપરિત્ય સારી રીતે પરીક્ષા કરીને, જે ધીર પુરુષ છે એમણે આ બંને સાથે પરીક્ષા કરીને પસંદગી કરવી જોઈએ. શ્રેય હિ ધીરો અભિપ્રેયસો વૃણીતે. તો જે ધીર પુરુષ છે, વિવેકી પુરુષ છે, એ શ્રેયસની પસંદગી કરે છે. પ્રેયો મંદો યોગક્ષેમાદ વૃણીતે. પરંતુ યોગ અને ક્ષેમમાં લાગેલો છે એ પ્રેયની પસંદગી કરે છે. શ્રેય અને પ્રેય આ બે માર્ગ છે, વિવેક અને અવિવેક બે માર્ગ છે. આ મનુષ્ય પસંદગી કરવાની છે જીવનમાં. ભગવાને આ મનુષ્યની ઉપાધિ આપણને આપી, સર્વોત્કૃષ્ટ ઉપાધિ છે. મનુષ્ય એ જગતનું ભગવાનનું સર્વોત્કૃષ્ટ સર્જન છે અને ખાસ કરીને ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપી, કર્મ સ્વાતંત્ર્ય આપ્યું. આમ પોતે શું કર્મ કરવું, કર્મ કરવું કે ન કરવું, કરવો તો કઈ રીતે કરવું, આ બધું નક્કી કરીને સ્વતંત્રતા ભગવાને આપી. ફ્રી વિલ, કર્મ સ્વાતંત્ર્ય આપ્યું. આમ પોતાના જીવનનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા ભગવાને મનુષ્યને આપેલી છે. જે સ્વતંત્ર અન્ય કોઈ પ્રાણીને પ્રાપ્ત નથી. બીજા બધા પ્રાણીઓ, પશુઓ, જીવ જંતુઓ બધા છે એ બધા તો બસ પોતાના આવેગ પ્રમાણે જીવન જીવતા હોય છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન આ પ્રકારના આવેગો પ્રાણી માત્ર હોય છે અને મનુષ્ય જે પ્રાણીઓ છે તો માત્ર આવેગમય જીવન જીવતા હોય છે. અર્થાત આ આવેગો તો પ્રેરાયનું જીવન હોય છે. તો આ બંને સમાન છે.
આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મેદ પશુ નરાણામ કે જે મનુષ્ય અને પશુઓ બંને સમાન આવેગ છે, મનુષ્યો પણ આવેગ છે, આહારનો, નિદ્રાનો, ભયનો, મૈથુનનો. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ હૈ. પરંતુ આ મનુષ્યને જે મનુષ્ય બનાવે છે અર્થાત એને પશુ કરતા ભિન્ન પાડે છે, વિશેષતા આપે છે, જુદો પાડે છે, એ તો ધર્મ છે. ધર્મ એટલે વિવેકપૂર્વકનું જીવન. ધર્મેણહીના પશુભિ સમાના. એટલે ધર્મહીન મનુષ્ય છે, વિવેકહીન મનુષ્ય છે, એ તો પશુ સમાન જ છે. આમ જે વસ્તુ મનુષ્યને આ પશુઓ કરતા જુદી પાડે છે, મનુષ્યને વિશેષતા પ્રદાન કરે છે, મનુષ્યને ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે, ધર્મ અર્થાત વિવેક. આમ ધર્મ અર્થ આપણે કોઈક ધર્મ સંપ્રદાયો કરવાના બદલે ધર્મ એટલે વિવેકમય જીવન. વિવેકમય જીવન જીવવાનું કહેવામાં આવે છે કે મૂળ મતે જે મનુષ્ય અવિવેકનું જીવન જીવી રહ્યો છે ને મૂળ મતે કહેવામાં, અર્થાત અવિવેક પણ મનુષ્ય માટે શક્ય છે. ભગવાને આપણને જે સ્વતંત્રતા આપી છે, જે છૂટ આપી છે, એનો દુરુપયોગ પણ કરવાની છૂટ આપણને છે. તો પશુઓ તો પોતાને હાનિ પણ ના કરી શકે કે પોતાનું હિત પણ ના કરી શકે, હિત કઈ કંઈ પણ ના કરી શકે. જેવા જન્મ્યા તેવું તેનું મૃત્યુ થાય. માત્ર પોતાના આવેદનો પૂરો કરવા એમનું જીવન છે. પણ મનુષ્ય પોતાનું હિત પણ કરી શકે, અહિત પણ કરી શકે. આ પ્રકારની સ્વતંત્રતા કે આ પ્રકારની સંભાવના મનુષ્યમાં છે કે મનુષ્ય પોતાનું અહિત કરી શકે એવું છે. તો સ્વામીજી હિત શેનાથી થાય, અહિત શેનાથી થાય, આ વિવેક કોને કહેવાય, ધર્મ કોને કહેવાય? તો કે આ જગતમાં એક વ્યવસ્થા છે, નિયતિ છે, નિયમ છે, કાયદો છે. આ જગત એક નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે ચાલી રહ્યું છે અને જગતના બધા જ તત્વો આ કાયદાનું પાલન કરતા હોય. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધા જ તત્વો છે. આ બધા જ તત્વો કુદરતના નિયમનું પાલન કરતા હોય છે અને એટલા જ માટે જગતમાં એક સંવાદિતા છે, નિયતિ છે, કાયદો છે. એટલા જ મળે જેનો વ્યવસ્થા છે. વ્યવસ્થાનો અર્થ એ છે કે કોઈ વસ્તુને આપણે અંદર હવામાં છોડી દો, નીચે આવશે, આનું નામ વ્યવસ્થા. આમ દરેક પદાર્થ આ કુદરતના નિયમોનું પાલન કરે છે. જો વ્યવસ્થા ન હોત તો ક્યારેક આ છોડો નીચે આવે અને ક્યારેક ઉપર જતો રહેતો, એવું ના થાય. ક્યારેક પાણી ગરમ કરીને ઉકળવા માંડે, ક્યારેક ઠંડુ પડી જાય, એવું નથી થતું. આપણને ખબર છે કે શું કરવાથી શું થશે, કારણ કે દરેક વસ્તુ કુદરતના નિયમનું પાલન કરે છે. એટલા જ માટે જેનો વ્યવસ્થા છે. વાવે તો ઉલણે, કરે તો ઉપામે. આમ વાવીએ કંઈક ને લણીએ બીજું કોઈ થાય તો, આપણે આંબાનું બીજ રોપ્યું હોય એમાંથી લીંબુ થાય તો એવું ના બને. તો આપણે જાણીએ છીએ કે આ પ્રકારે કાર્યકારણનો એક નિયમ છે, આ જગતમાં લાગુ પડે છે. એક વ્યવસ્થા છે, નિયમ છે, નિયતિ. બસ આને જ ધર્મ કહેવાય. ધારણા ધર્મ, જ્યાં સમગ્ર જગતને ધારણ કરે છે એ વ્યવસ્થાને, નિયમને, નિયતિને આપણે ધર્મ કહીએ. ખરેખર એને ઈશ્વર કહેવો જોઈએ. ખરેખર તો ઈશ્વર આ જગતને ધારણ કરનાર છે અને ઈશ્વર જ આ નિયતિના રૂપમાં, નિયમના રૂપમાં, કાયદાના રૂપમાં વ્યક્ત થયો છે. એના માટે જગતના બધા જ તત્વો આ કાયદાનું પાલન કરે છે. અર્થાત બધા જ ઈશ્વરની જે નિયતિ છે એને અનુસરીને વર્તે. એમ જોવા જોઈએ બધા ભગવાનના ભક્ત છે. જે ભગવાનના નિયમનું પાલન કરે ભગવાનનો ભક્ત, અને ભગવાન એ નિયમનું ઉલ્લંઘન કરવું અવિવેક. તો સ્વામી અવિવેક કરીએ તો આપણને શું થાય? બસ કાયદાનું પાલન કરીએ તો આપણને એનું ફળ મળે, એનો લાભ મળે, અને કાયદાનું ઉલ્લંઘન કરીએ તો સજા થાય. તેથી કાયદાનું પાલન કે કાયદાનું ઉલ્લંઘન કરવું એ આપણા હાથમાં છે. હવે જો મનુષ્યને ખબર હોય
કે કાયદાનું પાલન કરવાથી મારું જ હિત થવાનું છે તો કોઈ કાયદાનું ઉલ્લંઘન ના કરે. પરંતુ ઘણી વાર એમ લાગે છે કાયદાનું ઉલ્લંઘન કરતો હું પામી જઈશ એમ કરીને માણસ અવિવેકને કારણે કાયદાનું ઉલ્લંઘન કરતો હોય છે. તો આ પ્રકારે વિવેકમય જીવન દરેક મનુષ્ય કંઈક ધ્યેય લઈને જન્મ્યો છે અને બધા મનુષ્યનું એક જ છે. ભલે આપણે કદાચ જીવનમાં જુદા ધ્યેય ધરાવતા હોઈએ પણ ખરેખર તો બધા ધ્યેયની પણ એક જ ધ્યેય રહેલું છે. એનું નામ જ ગોવિંદ. આ ભજ ગોવિંદમ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. આ ગોવિંદ એટલે જીવનનું ધ્યેય. ગોવિંદ એટલે ઈશ્વર. ઈશ્વર જ આપણા જીવનનું ધ્યેય છે. એને પ્રાપ્ત કરવા માટે જ વાસ્તવમાં મનુષ્ય દેહ છે. બીજી કોઈ ઉપાધિમાં આ પ્રકારની સાધના શક્ય નથી. પરંતુ મનુષ્ય માટે આ શક્ય છે કે પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ કરી શકે. તદ વિષ્ણુ પરમં પદમ. કઠોપનિષદ કહે કે એ વિષ્ણુ પરમ પદ છે એ દરેક પ્રાપ્ત કરવાનું. સો ધ્વન પારમાપ્નોતિ તદ વિષ્ણુ પરમં પદમ. એ વિષ્ણુ પરમાત્મા પરમ પદ છે એ પ્રાપ્ત કરવાનું. સ્વામી ક્યાં અમને આવો બધો સમય હોય, અમે તો ખાવા પીવાનું ઊંચા આવીએ ત્યારે ને અમે તો ક્યાં રોટલો રળવામાં ઊંચા આવીએ ત્યારે આપણે ભગવાનની વાત કરી શકીએ ને. જ્યાં ભોજન ના થાય ભજનની શું વાત કરવી? એવું નથી. ભોજનને પણ આપણે ભજન બનાવી શકીએ એવી આપણી સંસ્કૃતિ છે. હમણાં વૈદિક સંસ્કૃતિની વાત કરવામાં આવી ને, આ ધર્મ કે વિવેક આપણા જીવનનો વણાયેલો છે. એનું નામ વૈદિક સંસ્કૃતિ. જીવન કેમ જીવવાનો ઉપદેશ કરનારી આ સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ એવું નથી કે ધર્મ એટલે એક અને પછી વ્યવહાર એટલે બીજો. ઘણા લોકો કહે કે ભાઈ આ ધંધાની અંદર ધર્મની વાત ના કરે. ધંધો એક વસ્તુ છે, ધર્મ બીજી વસ્તુ છે. ઘરમાં સવારે પૂજા કરતો હોઉં ત્યારે હું ધર્મનિષ્ઠ હોઉં, વાત દુકાને બેસું ત્યારે ધર્મને ઘેર અને દુકાન એવું નહીં. આ જીવનનો કોઈ વિભાગ નથી. આપણા કોઈ વિભાગ કરી શકીએ આપણે એક જ છે માટે આપણું જીવન પણ એક જ છે. એટલે સમગ્ર જીવન ખરેખર તો આપણું પારમાર્થિક જીવન હોય, સમગ્ર જીવન ધાર્મિક જીવન હોય, આપણું સમગ્ર જીવન આપણા ધ્યેયને વળેલું. આપણે કશું ધ્યેય લઈને આવેલા છીએ એના માટે એવી રીતે જીવન જીવવું જોઈએ જેથી જે કંઈ આપણે કરીએ બધું એ ધ્યેયની દિશામાં લઈ જનારું હોય. બરોબર ને? તમે ઋષિકેશથી નીકળો બદ્રીનાથ જવા માટે, પછી જે કંઈ કરો એ બદ્રીનાથ જવા માટે જ હોય ને. બસમાં જાઓ, ટેક્સીમાં જાઓ, બદ્રીનાથ ગયા પછી કે કેદારનાથ જવું હોય તો ત્યાં આગળ તમારે મંદિરમાં જવું હોય કે પાલખી લઈ જાઓ, ઘોડો લઈ જાઓ, કંઈક આ બધું શેના માટે? આપણા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે. અને તે રીતે વિવેક મનુષ્યને કહેવાય કે જે કંઈ કરતો હોય બધું પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાની દિશામાં એ પ્રમાણે કરે. તો સ્વામીજી જીવનનું કોઈ ધ્યેય ખરું? મનુષ્ય આવે છે તો તું ભટકી ગયો છે, ભૂલેલો મુસાફર છે. હવે બીજું સરસ વાત કે છે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી દુઃખં કરણે. આ દુઃખં કરણે આ ધાતુ પાઠમાંથી સીધે સીધું ઉઠાવીને મૂકવામાં આવ્યું છે. ઘણી વસ્તુ સીધી લેવામાં આવે ને, સીધું લેવામાં. દુઃખં કરણે આવું ધાતુ પાઠનું એક સૂત્ર છે. આપણે સમજવું અઘરું છે પણ ક્રુ કરણે, ક્રુ એક ધાતુ છે અને કરવું એનો અર્થ છે. ક્રુ કરણે પછી એમાં ડુ આવે ને યુ આવે એટલે બધું એ તો આપણે પંડિતોને પૂછવું પડે. દુઃખં કરણે દુઃખં બતાવે છે કે આ ઉભયપદી છે. આ ડુ બતાવે છે કે આ ક્રુ ધાતુને આપણે પ્રત્યય લગાડીએ ત્યારે કઈ જાતની પ્રક્રિયાઓ થાય એવું બતાવતો. પાણીને મહારાજ આપણું કર્યું એની પાસે તો શું મહાન એનું ચિંતન, પ્રખર બુદ્ધિ. એટલે ખરેખર તો જે ક્રુ કરણે એટલું જ છે. સંસ્કૃતમાં એક ક્રુ ધાતુ છે એનો અર્થ કરણે કરવું. આગળ ડુ લગાવ્યું, પાછળ યુ લગાવ્યું. દુઃખં એ ડુનો પણ કઈ અર્થ થાય, એનો પણ અર્થ થાય. અર્થ એ થાય કે કંઈક આ ધાતુ વિશે આપણે કહે છે. દુઃખં કરણે નહીં રક્ષતે દુઃખં કરણે. આ દુઃખં કરણે અર્થાત આ વ્યાકરણ જે છે નહીં રક્ષતે એનું રક્ષણ કરવાનું નથી. ક્યારે રક્ષણ કરવાનું નથી? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. સન્નિહિતે કાલે નિર્ધારિત સમયે. સંપ્રાપ્તે
નિર્ધારિત સમય કાલ અર્થાત મૃત્યુ આવશે ત્યારે, નિર્ધારિત સમયે મૃત્યુ આવશે ત્યારે આ વ્યાકરણના સૂત્રો તારું રક્ષણ કરવાના નથી. સ્વામી બસ બહુ સરસ, અમને વ્યાકરણમાં કોઈ રસ નથી પણ અમને આ લાગુ નથી પડતું. વ્યાકરણના સૂત્રો એટલે આ દુનિયાવી બધા આપણે વિદ્વત. માણસમાં એક તો ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે. ઇન્દ્રિયોના સ્તરે વિષય ભોગ, મનના સ્તરે અનેક પ્રકારની લાગણી, બુદ્ધિના સ્તરે અનેક પ્રકારની વિદ્વત્તા. આ દરેક સ્તરને સ્પર્શવામાં આવે તો પહેલા શંકરાચાર્ય મહારાજે આ વિદ્વત્તાને સ્પર્શ કર્યો કે જે માણસ આ દુન્યવી વસ્તુઓની, દુન્યવી પદાર્થોની વિદ્વત્તામાં રચ્યાપચ્યો રહેલો છે. ઘણા લોકો રચ્યાપચ્યા અને કોઈ સમય જ ના હોય, કોઈ પ્રકારનો સમય ના હોય. નવી નવી બધી સંશોધનો કર્યા કરતા હોય, નવી નવી વસ્તુ બહાર પડ્યા જ કરતી, થયા જ કરતું હોય. અને એક બહુ સૂક્ષ્મ આનંદ છે. ઇન્દ્રિયના સ્તરે આપણે વિષય ભોગવીએ એના કરતા સૂક્ષ્મ આનંદ મનના સ્તરનો છે, એમાં સૂક્ષ્મ આનંદ બુદ્ધિના સ્તરનો છે. એટલા માટે બુદ્ધિના સ્તરે જે લોકો આ વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય એ લોકોને બીજા માટે સમય હોતો જ નથી. બધા વૈજ્ઞાનિકો હોય, સાહિત્યકારો હોય, લેખકો હોય, કવિઓ હોય, આ બધા લોકોનું જીવન એવો અલિયા જેવા જ હોય છે. બધા એમને ખાવા પીવાની કઈ પડી નથી હોતી, પહેરો ઓળવાની કઈ પડી નથી, એમાં જ રચ્યા પડ્યા. કોઈ વ્યાકરણનો ઊંડો અભ્યાસ કરી રહ્યો છે, કોઈ તર્કનો ઊંડો અભ્યાસ કરી રહ્યો છે, કોઈ મીમાંસાનો ઊંડો અભ્યાસ કરી રહ્યો છે, કોઈ અર્થશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી રહ્યો છે, કોઈ રાજકારણનો ઊંડો અભ્યાસ કરે. ઊંડા અભ્યાસ છે બધા. એ ઊંડા અભ્યાસમાં એક સૂક્ષ્મ આનંદ છે, રસાસ્વાદ છે. એને કારણે માણસ એમાં ભટકી જાય છે. આ રસાસ્વાદ વસ્તુ એવી છે કે આપણે એમાં ભટકી જાય. એને કારણે આ જીવનમાં એ છે કે ઉત્કૃષ્ટ વસ્તુ છે એવો આપણે ખ્યાલ સુધા નથી આવતો. એટલા જ માટે આ જીવનને આરે આવીને ઉભેલા માનવી હજી પણ આ વ્યાકરણના સૂત્રો વિશે ચિંતન કરી રહ્યા હોય એ બધા હજી પણ આ બૌદ્ધિક સિદ્ધિઓની પાછળ પડેલો છે. એને ખ્યાલ નથી કે આ બૌદ્ધિક સિદ્ધિઓ અહીં જ રહી જવાની છે અને એ મારી સાથે આવવાની નથી. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, પેલો કાળ મૃત્યુ તો આવવાનું જ છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ આવવાનું જ છે. સ્વામી હમણાં શું કામ ચિંતા કરી? મૃત્યુ આવશે ત્યારે જોઈ લઈશું. ત્યારે જો હાજર નહીં હોય ત્યારે આવશે, ભગવાન જાણે. કાલ ક્રીડતી ગચ્છતી આયુ. કોઈ બિલ્લી પગે આવતો હોય છે. આ કાળ છે ને બિલ્લી પગે આવે, ખબર ના પડે કે આવે છે. ગચ્છિત આયુ અને આયુષ્ય જઈ રહ્યું છે. અને મૃત્યુ બહુ એવું છે ને કે કોઈને પૂછે ને તારું કામ પત્યું કે ના પત્યું. ઘરમાં આપણે પૂછે કે તારું પત્યું કે નહીં, ચલો નીકળી આવે એ પૂછે. રાહ પણ જુએ કે મને આટલું પૂરું કરવા તો આમ કરી દેવા, તો રાહ પણ જુએ. આ મૃત્યુદેવ તો આવે પૂછે નહીં પત્યું કે ના પત્યું, પકડી લઈ જ જાય. પણ સ્વામીજી મૃત્યુ ત્યારે આવશે ભગવાન જાણે. આવવાનું છે નક્કી જ છે. ટાઈમ બોમ્બ ટક ટક થઈ રહ્યું છે. હવે એનો શું ટાઈમ એમાં ગોઠવેલો છે આપણે ખબર નથી. ટાઈમ બોમ્બ તો ખબર છે ને, અમુક સમય એનો નિયત કરેલો હોય, સમય પૂરો પછી ધડાકો થાય. એમાં આપણું હૃદય ટક ટક કરે ને, ટક 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 ટક. બસ આ ટાઈમ બોમ્બ છે. હવે ક્યારે થશે કશું કહેવાય. કોઈ જ્યોતિષી બોતિષી કોઈનો ક્લાસ આમાં છે જ નહીં ખરેખર. એ તો જ્યોતિષી લોકો તો થયા પછી કે હા મને ખબર, આ બરોબર, આ પ્રકારે થયા પછી જ કહે બધા. થાય ત્યારે કઈ થતા પહેલા કોઈ કહેતું જ નથી ને. શું કરે બિચારા? એ પણ માનવી જ છે ને. આ એ જ્યોતિષ એમાં લોકો રસ્યા પછી. ઘણા લોકો બધા વેદાંતના અધ્યયનમાં આવ્યા પછી વ્યાકરણમાં પડી જાય, તર્કમાં પડી જાય, જ્યોતિષમાં પડી જાય, મીમાંસામાં જાત જાતમાં પડી જતા હોય છે. તો કહેશે કે આ એક યાત્રા છે. એ મૂળ માનવી તે ક્યારે વિચાર કર્યો છે કે એક દિવસ મૃત્યુ આવવાનું છે? આ મૃત્યુ માટે કોઈ તૈયારી કરી છે ખરી?
આપણે યાત્રા કરવાની હોય તો તૈયારી કરીએ કે ના કરીએ? ધારો કે બદ્રીનાથ જવું તો તૈયારી કરીએ કે ના કરીએ? તમે ગરમ કૈલાસ જવું હોય તો શું તમે કેવા કપડાં લઈ જાઓ? કુર્તાના પાયજામા લઈ જાઓ કે પછી બરોબર ગરમ કપડાં લઈ જાઓ કે ના લઈ જાઓ? આમ બદ્રીનાથ જવું હોય ઠંડા પ્રદેશ તો આપણે ગરમ કપડાં લઈ જઈએ ને, પછી આવા કપડાં ચાલે નહીં ત્યાં અમદાવાદમાં. તૈયાર બરોબર કરવી પડે ને. પછી કેટલા દિવસની યાત્રા છે, શું ભાથું જોઈશે, વચ્ચે શું ખાવા જોઈશે, શું જોઈશે, પાણી મળશે કે નહીં મળે, કેટલી બોટલ લઈ લેવી, વચ્ચે રસ્તામાં ખાવાનું મળે કે ના મળે, આપણે ભાવે કે ના ભાવે, આ બધી તૈયારી કરી નીકળે છે નથી કરવી. પણ જેવી યાત્રા તેવી તૈયારી. બદ્રીનાથ જવું હોય એક પ્રકારની તૈયારી, ઊટી જવો તો બીજા પ્રકારની તૈયારી, કચ્છના રણમાં જવો ત્રીજા પ્રકારની તૈયારી. ખરું કે નહીં? રણમાં જવું હોય ને બધા ગરમ ગરમ કપડા લઈ જવાનો અર્થ નથી. આ તે રીતે કયા પ્રકારની યાત્રા છે સમજીને એ પ્રકારની તૈયારી થવી જોઈએ. તો આ જે યાત્રા છે એમના માનજો કે મૃત્યુને કારણે, મૃત્યુથી તારી યાત્રા પૂરી થવાની છે, તારી યાત્રા ચાલુ જ રહેવાની. તેથી આ મૃત્યુ વખતે અને મૃત્યુ પછી જે છે એમણે કોઈ તૈયારી કરી છે? કોઈ સાથે આવતું નથી. સંસ્કૃતનો એક શ્લોક છે કે માણસનો મૃત્યુ થાય એટલે આ સ્ત્રીઓ ઘરના દરવાજા સુધી આવે, કેટલાક બધા સગાવાલાઓ શેરી સુધી આવે, થોડાક લોકો સ્મશાન સુધી આવે, અને પછી પેલાને ચિતા પર મૂક્યો, પછી કોઈ સાથે નથી આવતું. એક ધર્મ સાથે આવતો હોય બાકી કશું સાથે નથી આવતું. ટૂંકમાં કેટલીક વસ્તુ એવી છે આપણી સાથે આવે અને કેટલીક વસ્તુ આપણી સાથે આવતી નથી. વિચાર કર્યો કયા પ્રકારનું ભાથું જોઈએ? આ બેંકમાં ઘણા બધા પૈસા ભેગા કરી મૂક્યા, એક સાથે નથી આવતું. એક બીજી બેંક છે, એ બેંક ગોવિંદની બેંક છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ટૂંકમાં આ ભગવાનની આ બેંક છે, એમાં કંઈક જમા કર્યું હોય તો સાથે આવે. આ ભગવાનની બેંકમાં ભગવાનના ભજન રૂપી સંપત્તિ નહીં કરી હોય તો એ સાથે. પણ હે મૂળમાંથી તું મૃત્યુમાં તૈયારી કર. દુઃખમ કરણે નહીં નહીં રક્ષતી, આ વ્યાકરણના સૂત્રો તારું રક્ષણ કરવાના નથી. ભગવાનનું ભજન છે એ રક્ષણ કરવાનું. મૃત્યુની વાત સમય શું કામ કરતા હશો? અશુભ વસ્તુ શું કાંઈ નીચે વાત કરતા હશો? મૃત્યુની વાત એટલા માટે જ કરવામાં આવે છે કે જેથી મૃત્યુ થવાનું છે ને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવી શકીએ. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં બહુ ચર્ચા આવે છે. યમ યમા વિસ્મરન કાલમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈદિ કૌંતેય સદા તદ ભાવ ભાવિતઃ. અંતકાળે જે પ્રકારની ભાવના આપણા મનમાં ઉદ્ભવે એ પરથી આપણી ગતિ નક્કી થાય છે. કોઈ ચિંતા નહીં, તે વખતે જોઈ લઈશું. તો નારાયણ નારાયણ કરી લઈશું. જો અજામિલને કેવું થયું? મૃત્યુ વખતે નારાયણ નારાયણ કર્યું, એની સદગતિ કેવી છે? પણ અમે એવું કરી લઈશું. પણ મૃત્યુ વખતે નારાયણ કરવા હાજર કોણ હોય છે? પ્રાણ પ્રયાણ સમયે કફવાદ પિત્તૈ કંઠાવરોધન વિધો સ્મરણં કુતસ્તે. આ પ્રાણ જવાનો સમય આવતો કેમ અટકો, કેમ બચવું, એની એ તૈયારી ચાલતી હોય, એનો સંઘર્ષ ચાલતો હોય. પકડી કેમ રાખ? આ પ્રાણ જવા માંગે છે, હું પકડી રાખવા માંગુ છું, અને ત્યારે કશું યાદ નથી આવતું. એટલે ભગવાન કહ્યું સદા તદ ભાવ ભાવિત. જે પ્રકારની ભાવના આપણે જીવન દરમિયાન સેવી હોય એ ભાવના સ્વયં આપણી સમક્ષ મૃત્યુ ઉપસ્થિત થતી હોય છે. અંતેથી મૃત્યુ સમયે કયા પ્રકારની ભાવના આપણા અંતરમાં છે એનો નિર્ણય મૃત્યુ સમય નથી કરવાનો, જીવન દરમિયાન કરવાનો છે. એટલે જ ગીતા ભગવાન કહે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુજ્યતે. સર્વ કાળે મારું સ્મરણ કર. ના સ્વામીજી, હવે તો અમે સવારમાં સ્મરણ કરીએ છીએ, સાંજે કરીએ છીએ, દિવસ દરમિયાન અમને સર્વકાળ. ખાતે હિ રામ કહો, પીતે હિ રામ કહો, હસતે હિ રામ વિરામ કહો, રોતે ભી રામ કહો, સોતે ભી રામ કહો, રામ રામ. એવું નાનક બાળકનું ભજન આવે. ખાતે ભી રામ કહો, પીતે ભી રામ, હસતે ભી રામ કહો, રોતે ભી રામ કહો. એવું નથી કે અમુક જ વખતે ભગવાનનું ભજન સતત કરી શકાય. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુજ્યતે.
ભગવાન કહે છે કે સર્વ કાળે મારું સ્મરણ કર, તારું કર્તવ્ય કર્મ કરતા કરતામાં મારું સ્મરણ કર. ભજ ગોવિંદમ. આ ગોવિંદનું ભજન. ભજન કરવું એટલે બહુ મોટી વસ્તુ છે. ભજન કરવું એ આપણે શીખવે છે આ ભજ ગોવિંદમ સ્તોત્ર. પણ તમે જાણો છો ભજન કરવાની ઘણી રીત છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એ નવ વસ્તુઓ કહેવામાં. શ્રવણમ વિષ્ણુ, બસ ભગવાનના ગુણગાનનું શ્રવણ કરવું એ ભગવાનનું ભજન છે. કથાનું શ્રવણ કરવું, ગુણગાનનું શ્રવણ કરવું, નામ કીર્તનનું ભજનનું શ્રવણ કરવું. શ્રવણ કીર્તનમ વિષ્ણુ. હવે આપણે સાંભળવાની તક ના હોય તો કીર્તન કર્યા કરવું. આપણે કોઈ સંભળાવનારું હોય તો શ્રવણ કરવું, કોઈ સાંભળનારું હોય તો કીર્તન કરવું. કોઈ સંભળાવનારું નથી અને સાંભળનાર નથી તો સ્મરણ કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ. ભગવાનની પૂજા કરવી. આ પ્રકારે પૂજા, જપ, કીર્તન, ભજન અને સેવા, આ બધા ભગવાનને ભજન કરવાની ભિન્ન ભિન્ન રીતો છે. બસ જે પણ રીત ગોવિંદનું ભજન. કોઈને કરે તો ગોવિંદનું ભજન. આમ ભગવદ્ ગીતામાં ભગવાન ઉપદેશ કરે કેમ ભગવાનનું ભજન કરવું. સ્વકર્મણાત્મભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. કેમ પોતાના પ્રત્યેક કર્મને ભગવાનને અર્પણ કરવું એ પણ ભગવાનનું ભજન છે. જે કે કર્મ આપણે કરતા હોઈએ, જે કે આપણા ભાગે આવ્યું હોય એને અને એના પરમેશ્વર પ્રિયતા અને ભગવાન પ્રસન્ન થાવ એમ કરીને ઝાડુ વાળવું, એમ કઈ કચરો વાળવું, જે કરવું હોય તે કરો. આમ ભજન એટલે મનમાં ભગવાનને સમર્પણની ભાવના. બસ જે કર્મ કરતો હોય ભગવાનને સમર્પણની ભાવના, ભગવાનનું સ્મરણ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોવિંદમ. આ રીતે આપણને જીવનમાં ગોવિંદનું ભજન હોવું જોઈએ. આ જગતના વિશ્વનું ભજન નહીં. જગતના વિશ્વનો તિરસ્કાર નથી. આ વિદ્વત્તાનો તિરસ્કાર નથી. એ બધા સાધન જે સાધ્ય નથી. આ ધર્મ અર્થ કામ એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો ઈશ્વર જ છે. એટલે ધર્મનો ઉપયોગ, અર્થનો ઉપયોગ, કામનો ઉપયોગ તો ઈશ્વરની પ્રાપ્તિમાં કર. એ સાધન નથી પરંતુ સાધ્ય નથી, સાધન છે. આમ દરેક શ્લોકમાં આપણને ભગવાનનું કે ગોવિંદનું ભજન કરવામાં જે કે અવરોધ આવે છે, કોઈ કે અવરોધનો આપણા ધ્યાન પર લાવવામાં આવે છે અને અવરોધ દૂર કરવાથી કેમ ગોવિંદનું ભજન કરી શકીએ એની શીખ આપવામાં આવે છે. તો આ પહેલા શ્લોકની અંદર જે માત્ર વિદ્વત્તાને જેનો ધ્યેય ગણે છે એને સંબોધન કહેવામાં આવ્યું કે આ પ્રકારની દુન્યવી વિદ્વત્તા જે છે એ તેને કામ લાગવાની નથી. વિદ્વત્તા પ્રાપ્ત કરવી હોય તો ઈશ્વરની વિદ્વત્તા પ્રાપ્ત કરે. તું એને સમજવાનો પ્રયત્ન કર. તારી બુદ્ધિનો ઉપયોગ એને સમજવામાં કર. ભગવાન કહે મન મના ભવ મદ ભક્ત મધ્યાજીમાં નમસ્કુરુ મન મના ભવ. અર્થાત તારું મન મને આપી દે, તારા મન દ્વારા મારું ચિંતન કર. મદ ભક્ત, મારો ભક્ત બન, મારી સેવા કર. આમ કહેવામાં આવે. બીજો શ્લોક જે છે એ માત્ર ધન ઉપાર્જનમાં જે પડેલો માણસ છે, બીજો અવિવેકી માણસ, એને સંબોધન કહેવામાં આવે છે. બીજા શ્લોકમાં કહે છે મૂઢ જહિત નાગમ તૃષ્ણા કુરુ સદ્બુદ્ધિમ મનસે વિતૃષ્ણા. મૂઢ જહિત નાગમ તૃષ્ણા કુરુ સદ્બુદ્ધિમ મનસે વિતૃષ્ણા. યલભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. યલભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. અસુ મૂઢ આ બે ભટકેલો માનવી જહી આ કઈ વસ્તુ ભગવાનના ભજનમાં આડે આવે છે. પહેલા શ્લોક બતાવવામાં આવ્યો કે આ દુન્યવી
વિષયો જે છે એની વિદ્વત્તામાં જે રસાસ્વાદ છે એ આપણે ભગવાનના રસાસ્વાદમાં આડે આવે છે. આ માણસને સુખ તો જોઈએ, રસાસ્વાદ જોઈએ, પણ આ પહેલો મનુષ્ય જે છે એ બસ આ દુનિયાવી બધા વિષયોની ખોજમાં એના જ્ઞાનમાં એની વિદ્વત્તામાં જ રસાસ્વાદ લઈ રહ્યો છે. અને માટે એથી આગળ જન્મ કહેવાય એને ખ્યાલ આવતો જ નથી. આ બીજો મનુષ્ય છે એ માત્ર ધનના ઉપાર્જન રસાસ્વાદ લઈ રહ્યો છે, એમાં રસાસ્વાદ છે. આ ધન કોઈ સામાન્ય વસ્તુ નથી, ધન ઉપાર્જન કરવું કોઈ સરળ વસ્તુ નથી, પણ ઘણા લોકો એમાં કુશળ હોય છે. આપણે ખટ્ટા ખાયા જ કરી, પણ ઘણા લોકો એવા કુશળ હોય, ધન કેમ પ્રાપ્ત સ્વામી એમાં કંઈ જ નથી, પૈસા કમાવામાં કંઈ છે જ. આપણે મરી જતા હોય કશું મળતું ના હોય, તો કેટલાક લોકો એટલા કુશળ હોય, કેમ પૈસા મેળવવા, કેમ પૈસામાં વૃદ્ધિ કરવી. આમ જેની પાસે છે એ પણ વધારે વૃદ્ધિ કરવા પડેલા છે, અને એની પાસે નથી એ તો પ્રાપ્ત કરવા મથેલા જ હોય. આ ધન વસ્તુનું મહાન આકર્ષણ. જેમ જે લોકો બુદ્ધિજીવી કહો અને વિદ્વત્તાનું એક આકર્ષણ હોય, અંતેરતા વ્યવસાય મનુષ્યનું ધનનું એક મહાન બધાને ધનનું આકર્ષણ હોય એવું નથી. એ પ્રમાણે જે લોકો માત્ર જ્ઞાનમાં રત હોય, જે વૈજ્ઞાનિકો હોય કે બીજા સાહિત્યકારો હોય, લેખકો હોય, પંડિતો હોય, વિદ્વાનો હોય, ભલે આ બધા ભૌતિક શાસ્ત્રના વિદ્વાનો હોય, તો એ લોકોને બહુ ધન વગર બહુ રસ નથી હોતો. કેટલાક લોકો હોય છે ધનમાં રસ હોય. આ ધન વસ્તુ એવી છે કે જેમ મેળવીએ તેમ તેમ આપણને વધારે ઈચ્છા જન્મ્યા જ કરે, જેમ મળે તેમ તેમ વધારે અસંતોષ જ જન્મતો જાય. એવા ધનનો એક સ્વભાવ છે. આ ધન શબ્દ દ્વારા એ સત્તા પ્રતિષ્ઠા એ બધાનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. આ બધો ધનાગમ તૃષ્ણા, તો કે આ ધનને પ્રાપ્ત કરવાની તૃષ્ણા મૂળ જહી ધનાગમ તૃષ્ણા, એ મૂળ આ ધન સંચયની લાલસા છોડી દે. આ ધનનો સંચય કરવાની એક લાલસા છે. આમ ધન જરૂરિયાતની વસ્તુ છે. એમના માનવું કે શંકરાચાર્ય મહારાજ કે વેદાંત ધનનો તિરસ્કાર કરે છે. એમ પણ ના માનવું કે વેદાંત શાસ્ત્ર આપણા આ ભૌતિક જ્ઞાનનો તિરસ્કાર એવું નથી. આપણું જીવન જીવવા માટે આપણને ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન પણ જરૂરી છે. આપણું જીવન જીવવા માટે ધનની પણ જરૂરિયાત છે, સત્તાની પણ જરૂરિયાત છે, પ્રતિષ્ઠા પણ જોઈએ, ના જોઈએ એવું નહીં. દરિદ્રતાની જરૂર નથી, દરિદ્રતા નહીં. ભલે ધન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, આપણને બધા વિષયનું જ્ઞાન હોય, તો બધું જરૂરી છે. બધા સાધન છે, સાધ્ય નથી. આ ધન માત્ર ધન માટે જ જયારે સંચય કરવામાં આવે તે ધનાગમ તૃષ્ણામ જહી, એ મૂળ મનુષ્ય આ ગોવિંદના ભજનમાં બીજી કઈ વસ્તુ વાળાવે છે? આ ધનની લાલસા, ધનની તૃષ્ણા. આગળ શંકરાચાર્ય મહારાજ પોતે જ કહે છે, અર્થમ અનર્થમ ભાવાય નિત્યમ. આ ધનનો એક બીજો અર્થ, અર્થ એટલે ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા. અર્થમ અનર્થમ ભાવાય નિત્યમ પાછળ કહે છે કે અર્થ તો અનર્થ કરનારું છે. પુત્રાદપી ધન ભાજામ ભીતિ. આ ધન વસ્તુ એવી છે કે જ્યાં જાય ત્યાં હંમેશા વિભાગ ઉત્પન્ન કરે. એ વાત પછી કરવામાં આવશે, તો અત્યારે ધનની લાલસાને સંબોધને કહેવામાં આવે મૂળ જહી ધનાગમ તૃષ્ણા. એ મૂળ એ અવિવેકી મનુષ્ય આ ધનની લાલસા છોડી. નસીબ જો કે ધન છોડવાનું નથી કહેતા અત્યારે, એટલે ત્યાં સુધી આપણે સેફ સલામત છે. એટલે કે ધન છોડી દે. શું કહે છે? ધનની લાલસા છોડી. મા હૃદય કશ્ય સિદ્ધનમ. ઈશાવાસ્યોપનિષદ કહે કોઈના ધનની લાલસા ના કરીશ, લાલચ ના કરીશ. આમ લાલસા, લાલચ, તૃષ્ણાને છોડી દેવાનું કહેવામાં. આ તૃષ્ણા વસ્તુ એવી છે જે ક્યારેય જીર્ણ થતી જ નથી. ભરતૃ મહારાજ કે તૃષ્ણા ને જીર્ણા વયમેવ જીર્ણા. મારી તૃષ્ણા જરા પણ જીર્ણ ના થઈ, અમે જીર્ણ થઈ ગયા. ભોગા ન ભુગતા વયમેવ ભુગતા. અમે ભોગ ભોગ્યા નથી, ભોગ અમને ભોગ્યા. તપો ન તપ્તમ વયમેવ તપ્તા. અમે તપ નથી તપ્યા, તપ એમને તપાવ્યા છે.
કાળો નયાતો વયમય વયાતા, આ કાળ ગયો નથી, અમે જઈ રહ્યા છીએ. તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા, આ તૃષ્ણા જીર્ણ નથી, અમે જીર્ણ થઈ ગયા. તૃષ્ણા ક્યારેય જીર્ણ થતી જ નથી, આ લાલસા ક્યારેય જતી જ નથી. આ લાલસાનો સ્વભાવ છે કે જેમ જેમ પૂરી કરવાનો પ્રયત્ન કરે તેમ તેમ વધતી જાય. એટલા માટે આ લાલસાને અગ્નિ સાથે સરખાવવામાં આવી છે કે જેમ અગ્નિને ઠારવા માટે આપણે ધારો ઘી હોમીએ તો અગ્નિ ઠરવાનું નથી, અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે. તેવી રીતે આ લાલસાને તૃષ્ણાને પૂર્ણ કરવાનો જેમ પ્રયત્ન કરવામાં આવે તેમ તૃષ્ણા વધુ વધુ પ્રબળ બનતી જાય. એટલે ગોવિંદના ભજનમાં એક અવરોધ છે ને, આપણે એમ થાય કે બસ આટલું મળે એટલે પતી જશે, આટલું મળે પતી જશે, પણ પતતું જ નથી. અમે અમેરિકા ગયા શરૂઆતમાં બધા મિત્રો ભેગા વિચાર કરી કે આવા અમેરિકા આવ્યા છીએ, ભારત પાછા ક્યારે જઈશું. બહુ વર્ષ પહેલાની વાત છે. બસ $25,000 ભેગા થાય પછી અમે પાછા જઈશું. કેટલાક વર્ષોમાં $25,000 ભેગા થયા કરે આપણે પછી ત્યારે મિત્રો મળીએ શું વાત, $1,00,000 ભેગા થાય પછી જઈશું. એ થયા પછી અંત જ નથી. નિસ્ત્રો એક શતમ સતી દશશતમ, જેની પાસે કોડી પણ નથી, કાણી કોડી પણ નથી, એને કોઈ તારે શું કે $100 જોઈએ. સતી દશશતમ, $100 પૂછે તારે શું તો કે $1,000 જોઈએ. લક્ષમ સહસ્રાધિપ, 1000 હોય ને પૂછે તારે શું તો $1,00,000 જોઈએ. એ વખતના લાખ એટલે આ તો કરોડો થઈ ગયા, પણ લાખ એટલે ખૂબ બધા પૈસા છે. ચલો $1,00,000 લખપતિ થઈ ગયો, નગરપતિ થઈ ગયો, નગર શેઠ બની ગયો, સંતોષ છે તો કે નહીં. લક્ષેશ ક્ષિતિપાલતા, આ આપણે ધન મળી ગયો પૂરતા પ્રમાણમાં એટલે હવે આપણે સત્તા જોઈએ. હવે રાજા થવા માંગે, પ્રધાન થવા માંગે, ચાલો પ્રધાન બનાવે. સિદ્ધપતિ ચક્રે શિવત સંપદમ, પ્રધાન બન્યા. સંતોષ જ્ઞાન આવો મારે મુખ્ય પ્રધાન થવું છે, ચીફ મિનિસ્ટર થવું, ચાલો બનાવી. ચક્રેશ પુનરિન્દ્રતા, આખી પૃથ્વી રાજા મારે થવું છે, ચાલો પૃથ્વી રાજા બનાવી દીધો. સંતોષ છે તો કે ના મારે ઇન્દ્ર બનવું છે, અમારે સેન્ટરમાં જવું છે, ચાલો ઇન્દ્ર બનાવી. સુરપતિ બ્રહ્માસ્પદમ વાંચતી, ઇન્દ્રને પૂછે તમે સંતોષ કે નહીં મારે બ્રહ્મા બનવું, મારે પ્રાઇમ મિનિસ્ટર બનવું, પ્રધાનમંત્રી બનવું, ચાલો પ્રધાનમંત્રી બનાવે. બ્રહ્મા વિષ્ણુ પદમ, બ્રહ્માને સંતોષ અને વિષ્ણુ બનવું, વિષ્ણુ ભગવાન કોઈ તમારે હરિ હરપદમ, એમને શિવ બનવું. તૃષ્ણાવધિ મૂકો ગતઃ, તો કોઈ પણ થઈ જાય તૃષ્ણાની અવધિ પ્રાપ્ત કર્યો, અર્થાત આ તૃષ્ણાની અવધિ જ નથી. લોભનો ક્યારેય થોભ જ નથી. આ લોભ વસ્તુ છે ને ક્યારેય થોભ ના હોય. તુલસીદાસ મહારાજ કહે લોભ તો સમુદ્ર જેવો, એનો કોઈ પાર જ નથી. લોભને છોડી, તૃષ્ણાને છોડી, લાલસાને છોડી તો એનો ગુલામ બની ગયો છે. આજ એટલું પ્રાપ્ત કર્યા છતાં પણ તું દોડ્યા જ કરે, કોઈ સમય મળતો જ નથી. આ બધો ધનનો સંચય કર્યા પછી એનો ઉપભોગ કરવાનો કોઈ સમય જ નથી. મોટા મોટા ઘર બંધાવે એમાં રહેવાનો ક્યાં સમય છે? આખો દળ આપણે બહાર ફર્યા જ કરતા હોઈએ, નવી નવી જગ્યાએ ગયા કરતા હોઈએ. આપણા મહેમાનોનો આનંદ માણે આપણે તો માણી શકતા નથી. રસોડામાં કેટલી સરસ થાળીઓ લાવે, કેટલું લાવે, બધું છે, પણ આપણે ક્યારે હોઈએ ત્યાં, અને હોઈએ ત્યારે પણ મારું મન તો ક્યાં ભમે કરવો, ક્યાં ખાવામાં મને સમય જ ક્યાં છે? આ કોણે મારા મનનો કબજો લીધો છે? પેલી તૃષ્ણાએ, લાલસાએ. આ ધન વસ્તુ એવી છે, સત્તા વસ્તુ એવી છે, પ્રતિષ્ઠા વસ્તુ એવી છે કે ક્યારે માણસ સંતોષ થાય નહીં, ક્યારેય સંતોષ ના થાય. અને કોઈ માણસ બતાવી આપો કે સંતોષ થયો તો આપણે ચોપડી બંધ કરી દઈશું, કોઈ દિવસ ના થાય. હા, એને સંતોષનું કારણ બીજું હોય છે. એને સંતોષ હવે સત્તા છે નહીં, એને બીજા કરે સંતોષ, એના આંતરિક સંતોષ હોય શકે.
એવો નિયમ નથી કે જે સત્તા મેળવે કે આધ્યાત્મિક માણસો એવો નિયમ નથી. હે આપણે કહેશે કે હે મૂળ સંતોષ વાસ્તવમાં તારા અંતરમાંથી પ્રાપ્ત કરવાનો છે, તારા પોતાનાથી પ્રાપ્ત કરે. આ ધર્મ કોઈ સુખ નથી. મેં કહ્યું ને એટલે મૈત્રેય પૂછી યાજ્ઞવલ્ક્યને કે વિનાકી પૃથ્વીનું ધન પ્રાપ્ત થાય તો સુખ અમરતા પ્રાપ્ત નહીં ના થાય, અમરતા પ્રાપ્ત ના થાય. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેને તેવ શ્રુતિ. શાસ્ત્ર કહે છે કે અવિત્તથી અર્થાત ધનથી અમરતા પ્રાપ્ત ના થાય, શાશ્વત સુખ પ્રાપ્ત કશું પ્રાપ્ત ના થાય, સગવડ પ્રાપ્ત થાય. અને ધન વસ્તુ બહુ સરસ છે સદુપયોગ કરવા માટે. જરૂર ધન ઉપાર્જન કરો શેના માટે? જેથી આપણે એનો સદુપયોગ કરીએ. એમ કરીને ધનનો આપણે ભગવાનની સેવામાં ઉપયોગ કરીએ, લોકોની સેવા ઉપયોગ કરીએ, ભગવાનની સેવા ઉપયોગ કરીએ. એ માટે દાન માટે બરાબર છે. જરૂર સત્તા પ્રાપ્ત કરો પણ શેના માટે? જેથી આપણે નિર્બળનું રક્ષણ કરી શકીએ, લોકોની સેવા કરી શકીએ. જરૂર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો પણ શેના માટે? સેવા માટે. આમ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા બહુ ઉત્તમ વસ્તુઓ છે. જો એ સાધન હોય તો સાધ્ય ન હોય. એને પણ સાધન છે સ્વકર્મણાત્મક નિર્ચય. બસ આ બધા સાધન ઈશ્વરની સેવા, દરિદ્રની સેવા કરો, દુઃખીની સેવા કરો, સમાજની સેવા કરો. અને જે કે ભગવાન આપ્યું હોય, મને ધન ના આપ્યું, જે ક્યાં આપ્યું હોય એનાથી કઈ રીતે હું કઈ ઉપયોગી બનું, કેવું મારો ફળો આપું. આ જગતની રચનામાં હું મારો ફળો કેમ આપું? આ જગતના બધા જ તત્વો પોતપોતાનો ફળો આપી હું પણ કેમ જોડાવું? હું માત્ર સંગ્રહખોર ન બની જાઉં, માત્ર સ્વાર્થી ન બની જાઉં, સંકુચિત ન બની જાઉં, પરંતુ આ દેહ છે, આ ધન બધા પરાર્થ હતા પરોપકાર માટે. આ જગત પરોપકાર માટે છે. આખી દુનિયા પરોપકાર કરી રહી છે. વૃક્ષો પણ ફળ આપીને પરોપકાર કરે છે, ગાયો દૂધ આપીને પરોપકાર કરે છે, નદીઓ જળ આપીને પરોપકાર કરે છે, સૂર્ય પ્રકાશ આપીને પરોપકાર કરે છે. તે રીતે આ મનુષ્ય પણ જે કે ભગવાન આપે એ પરોપકાર માટે વાપરો. એને માટે જરૂર તો પ્રાપ્ત કરે, પણ લાલસાથી પ્રેરે નહીં. આ લાલસા એ બસ ભગવાનના ભજનમાં આડે આવનારી વસ્તુ માટે મૂળ દેહી ધનાગમ તૃષ્ણા. આ ધનની લાલસાનો ત્યાગ છે. કેમ ત્યાગ કરવો? એનો માર્ગ પણ બતાવે છે. યલ્લભસે નિજ કર્મોપાત્તમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. યલ્લભસે નિજ કર્મોપાત્તમ વિત્તમ. તારા પ્રામાણિક કર્મથી જે વિત્ત અર્થાત ધન પ્રાપ્ત થાય એનાથી વિનોદય ચિત્તમ. તારા ચિત્તને પ્રસન્ન રાખ. બસ આવું કહે છે. તો પ્રામાણિક પ્રયત્નથી જે પ્રાપ્ત થાય એનાથી તારા ચિત્તને પ્રસન્ન સંતોષ. આમ લાલસા આ એક સરસ વસ્તુ કહેવામાં આવી અને યોગ શાસ્ત્રના પ્રતિપક્ષ ભાવના કહે છે. તો જે પ્રકારની ભાવના ઉત્પન્ન થાય એના કરતા વિરુદ્ધ ભાવના સ્થાપિત કરીએ તો એ ભાવના જે છે એ નિવૃત્ત થઈ જાય. આ લાલસાનો વિરોધી કોણ? તો કે સંતોષ. સંતોષ શાની સંતોષ? તારા પ્રામાણિક પ્રયત્નની જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ. ટૂંકમાં પ્રયત્ન કરવો એ તારું કર્તવ્ય છે, પરંતુ પ્રયત્નનું ફળ આપવું એ ઈશ્વરનું કામ છે. પણ તારા પ્રામાણિક પ્રયત્નના પરિણામે ઈશ્વર તને જે આપે એને સંતોષ મળે. આમ લાલસાનું ઓસડ કયું? સંતોષ. લાલસાનું, તૃષ્ણાનું, લોભનું, સંગ્રહખોરીનું. લોભનો અર્થ એવો તો કે સંગ્રહ આપણે કર્યા જ કરીએ ને ક્યારે સંતોષ ના થાય. એટલું જ નહીં, પરંતુ એ સંગ્રહ કર્યું હોય એમાંથી કોઈને આપીએ જ નહીં. ડોગ ઓન ધ મેન્જર એક એવી વાર્તા આવતી છે ને, તો કૂતરો હવે ઘાસની ગંજી પર ઉભેલો છે. ગાય ઘાસ ખાવે, કૂતરો ભસાય કરે ખાવાના ને. કૂતરો ઘાસની ગંજી પર ઉભેલો છે. ગાય ઘાસ ખાવે, કૂતરો ભસ્યા કરે. એ પોતે તો ખાઈ શકે નહીં ને ભાઈ બીજાને ખાવા પણ ના. લોભી મનુષ્ય પણ આવા આ ઘાસની ગંજી પર ઉભેલા કૂતરા સમાન છે. કૂતરા સમાન એટલે ખાલી આનું દ્રષ્ટાંત છે. કૂતરા સમાન આપણે કૂતરો નથી કહેતા પણ દ્રષ્ટાંત. ઘણો સંગ્રહ કરી રાખે છે, પોતે એનો ઉપયોગ કરતો નથી. નહીં તો સારું ભાઈ તું તો ખાઈ પીને એ ના કરે, ઓછું થઈ જશે, જતું રહે, ઓછું થઈ જશે, એનો વ્યય થશે, એને કારણે પોતે ઉપયોગ ના કરે અને બીજાને કરવાય ના. આમ જરૂરિયાત વાળા મનુષ્યને પણ ધન ન વહેંચવાનો લોભ.
એનો ઉપાય સંતોષ. પહેલા તો કહ્યું બીજ કર્મોપાત, તું કર્મ કર, પુરુષાર્થ કર. એમ નથી કહેતા હાથ જોડીને બેસી રહીને બસ ભગવાન આપે, એવું નહીં આપે ભગવાન. ભગવાન એવું કઈ નથી કે આમ એમને આપી દે. જે પ્રાપ્ત કરવું હોય એ માટે પ્રામાણિક પ્રયત્ન કર, ઉદ્યમ કર, પુરુષાર્થ કર. કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, પરંતુ આ ફળની લાલસા ના કરીશ. તારું કર્મ કર, પ્રામાણિક કર્મ કર, કર્તવ્ય કર્મ કર, પરોપકારની ભાવથી કર્મ કર, ઈશ્વરની સેવાની ભાવથી કર્મ કર. એ પ્રકારે કર્મ કરવાના પરિણામે જે તને પ્રાપ્ત થાય એને સંતોષ. એમાં થશે શું કે ધીમે 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 ભગવદ્ ગીતામાં શીખવે છે કે ધીમે 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 આપણને કર્મ ફળના બદલે કર્મનો આનંદ મળતો જશે. આ સંતોષને કારણે ધીમે આપણે આંતરિક આનંદ પ્રાપ્ત કરતા જઈશું. આ બધાની પાછળ હેતુ એક જ છે કે અત્યારે મામી બહિર્મુખ અર્થાત એના મનમાં એક પ્રકારની ખાતરી થઈ ગઈ છે કે સુખ તો ત્યાં જ છે. એટલા માટે માણસ જયારે આ ધન વગેરે પાસે ભટકતો હોય ત્યારે એ સુખ માટે ભટકતો હોય. એ માને કે ત્યાં સુખ છે. વાસ્તવમાં સુખ તો અંદર છે. જ્યાં સુધી બહાર ભટકી વગેરે તો મળે નહીં. તમને ખબર છે ભાઈ, વાર્તા એક આવે છે, એક વટે માર્ગો છે, એ જંગલમાંથી જઈ રહ્યો, બપોર પડી છે, ખૂબ થાકી ગયો છે, તરસ લાગી છે, પાણી પીવું છે, ગરમી લાગે છે, જરા ઠંડા થયું છે, તરસ લાગે છે, પાણી પીવું છે. એટલા માટે કોઈ તળાવની શોધમાં છે. એકદમ જ નજર એક તળાવ પર પડી, ખુશ થઈ ગયો, ત્યાં ગયો. ખૂબ બધા વૃક્ષો તળાવ પર હતા, ઠંડુ એકદમ શીતળ મધુર જળ હતું. એને પહેલા તો ખોબા પાણી લઈને મોં ધોવા માટે, જરા ઠંડા થવા માટે આમ નીચે નમ્યો અને ખોબામાં પાણી લેવા જાય ત્યાં નજર અંદર પડી એ તળાવના તળિયે કશું દેખાયું. શું દેખાયું? સોનાનો હાર. આવ્યું તો પાણી પીવા માટે, દેખાયો સોનાનો હાર. પેલી તરસ બરસ બધું ભૂલી ગયું. આમ તો નજર કરી, કોઈ જોનારો નથી ને, ચાલ ધીમે રહીને લઈ લો. પાણીમાં ડૂબકી મારી તો હાર પકડવા ગયો, હાથમાં ના આવે. બીજી ડૂબકી મારી, હાર પકડ, હાથમાં ના આવે. એક પછી કેટલી ડૂબકી મારી, બિચારો થાકી ગયો, પરંતુ પેલો હાર આમ પકડાય પણ હાથમાં ના આવે, પકડાય પણ હાથમાં ના આવે. થાકી ગયો, નિરાશ થઈ ગયો, બેઠો તો શું કરું? નસીબ જેવું કે થોડી વાર થઈ એને તો બીજો એક વટે માર્ગું ત્યાં આવી ગયો. એને બોલાવે કે જો આપણા મને ભાગ કોઈને કહેવાનો નહીં. તો કે શું છે? કોઈ ખાસ વસ્તુ બતાવો. તો કીધું નીચે જેવું શું દેખાય છે? ઓ સોનાનો હાર. તો તે કેમ નથી લીધું? મને ક્યારનો ડૂબકી માર્યા કરું છું, મારા હાથમાં આવતો જ નથી. ત્યારે બીજો કે વઠી મારું આવે એને કહ્યું કે ઉપર નજર કર. ઉપર તારે ખબર ઓહો, એ પેલા તળાવનું કોઈ વૃક્ષ હતું, એની ડાળી પર સોનાનો હાર લટકતો હતો, એ નીચેનું પ્રતિબિંબ પડતું હતું. આ માણસ શેની પાછળ ભટકે? પ્રતિબિંબની પાછળ. તે બધા ધર્મમાં વગેરે જગતના વિષયમાં સુખ દેખાય છે ખરું? એ ડૂબકી માર્યા જ કરીએ છીએ, પણ હાથમાં નથી આવતું. તો માણસ સમજતો નથી, બિચારો માર્યા જ કરે. એટલે કહે છે યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. આ સુખ અંતરમાંથી પ્રાપ્ત કરવાનું, બહારથી. આ જગતના વિષયનો ઉપયોગ ખરો, એ દુરુપયોગ નથી. ભગવાને જગતમાં જે કે બનાવ્યું છે કોઈ હેતુથી બનાવ્યું. આમ ધનનો પણ ઉપયોગ છે, સત્તાનો ઉપયોગ છે, બધાનો ઉપયોગ છે. તને સગવડ આપવા માટે, તારું કામ કરવા માટે, સેવા કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે આ બધું છે. અને તારી શરીર જરૂરિયાતો પૂરી કરવા માટે, ભૂખ તરસ વગેરે શરીર જરૂરિયાત પૂરી કરવા માટે, એથી વધારે નહીં. આમ તો સમજ કે તારા જીવનમાં એવાનો શું ઉપયોગ છે, એટલું પૂરતું મહત્વ આપ, એથી વધારે. એમ નથી કહેતા કે ધનનું કોઈ મહત્વ ન હોવું જોઈએ, એમ નહીં કે ભિખારી બની જવાનું નથી કહેતા. જરૂર તમે ઉદ્યમ કરો, પ્રામાણિક પ્રયત્ન કરો અને
પણ પ્રયત્નો એક આનંદ લો. ઉદ્યમ માત્ર ધન માટે નહીં, આ ઉદ્યમ કરો ભગવાનને પ્રાપ્ત કરવા માટે. એ ભગવાનને પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જે ધન મળે એનો આનંદ લો. આ ધન સંપત્તિ બધું આડ પેદાશ હોવી જોઈએ, મુખ્ય પેદાશ નહીં. ભજ ગોવિંદ મુખ્ય પેદાશ કઈ? ભજ ગોવિંદ. તું જે કર્મ કરે એ ગોવિંદના ભજનના રૂપમાં સાથ ગોવિંદની, ઈશ્વરની, જગતની સેવા કરવા માટે કર. એના પરિણામે જે તને આડ પેદાશ ધન પ્રાપ્ત થાય એનો આનંદ માણ. તને કદાચ સત્તા મળે, પ્રતિષ્ઠા મળે, ધન મળે એનો આનંદ માણ, પણ એને માટે નહીં. એ ધ્યેય નથી, એ શું છે? એમ કરવાથી ધીમે તને આંતરિક સંતોષ પ્રાપ્ત થતો રહેશે. યદ વિત્તમ તેન વિનોદય ચિત્તમ, તારા ચિત્તમાં વિનોદ અર્થાત પ્રસન્નતા પ્રાપ્ત થશે. તું કર્મ કરે એ ધન માટે નહીં પણ ધર્મ માટે કર. જે કર્મ કરે ધન કે સત્તા માટે નહીં પરંતુ સેવા માટે કર, ભગવાનના ભજનના રૂપે કર. તો એ કર્મ તને આંતરિક સંતોષ પ્રાપ્ત કરવાનું સાધન બનશે. અંત પછી એ સુખ મેળવવા માટે તારા બહાર ભટકો નહીં પડે. એ તો ખરું જ ને, અંદર વસ્તુ મળે ત્યારે આપણે બહાર ભટકવા બંધ થઈએ ને. ઘરે કી સારી રસોઈ બનાવતા હોય તો લોકો બહાર ખાવા ના જાય. ઘરમાં આખો દડો ખીચડી બનાવ્યા કરતા અને કઢી તો આપણે ઘરમાં શું કરીએ? તો બહાર છોકરો ખાવા જાય. જયારે જયારે અંદર નજર કરીએ ત્યારે અંધારું જ દેખાય છે, અંદર શોક અને વિચાર દે એટલે મન વિચાર બહાર ભટક્યા જ કરે. એટલા માટે વિવેકનો માર્ગ કયો કહેવાય? ધર્મનો માર્ગ કયો કહેવાય? કે અંદર જે આનંદ છે, જે આનંદના દુઃખના વાદળ આડે ઢંકાઈ ગયો છે, એ આનંદ આવિર્ભાવ કેમ કરવો? ગોવિંદનું ભજન અર્થાત અંતરાત્મા રૂપે ભગવાનનું ભજન, એ ભગવાનનો આવિર્ભાવ કેમ કરવો? એવું જીવન જીવ જેથી અંદર જે ઈશ્વર આવિર્ભાવ થાય, અંદર જે આવિર્ભાવ થાય. અને એવું ક્યારે થાય? જ્યારે અમારું કર્મ ઈશ્વરની સેવા રૂપમાં થાય. એટલે તૃષ્ણા કે લોભ વૃત્તિ છે એનું ઓસર કહેવામાં આવ્યું સંતોષ. આમ નિયમ કહેવામાં આવે છે 5 યમ 5 નિયમ. શૌચ સંતોષ, તપ સ્વાધ્યાય, ઈશ્વર પ્रणिधानम. આમ 5 નિયમ કયા? એનો એક નિયમ બતાવવામાં આવ્યો સંતોષ. આમ કંચનની વાત કરવામાં આવી, એક કામિનીની વાત કરવામાં આવે છે. આ એક બીજી વસ્તુ છે જે લોભાવનાર છે, ઇન્દ્રિયના સ્તર. તો પછીના શ્લોકમાં વાત કરવામાં આવે છે કે ઇન્દ્રિયના સ્તરે જે ઉપભોગ છે એની વાત કરવામાં આવે છે. ત્રીજા શ્લોકમાં કહે છે નારી સ્તનભરનાભિદેશમ દૃષ્ટ્વા માગામુહાવેશમ. વિકારમ મનસી વિચિંતય વારમ વારમ. એતન્માં સર્વસ્વાદિ વિકારમ મનસી વિચિંતય વારમ વારમ. નારી સ્તનભર નાભિદેશમ દૃષ્ટ્વા. આ નારીના વક્ષસ્થળ નાભી પ્રદેશ જોઈને માગા મોહાવેશમ, તો મોહના આવેશમાં આવી જઈશ. તો આ પ્રકાર ઇન્દ્રિયના સ્તરના ઉપભોગો. પહેલા બુદ્ધિની વાત કરવામાં આવે. બુદ્ધિના સ્તરે જે છે આ ભૌતિક જ્ઞાન માટેનું એક આકર્ષણ હોય છે. અહંકારની વાત કરવામાં આવે. અહંકારને ધન માટે, સત્તા માટે, પ્રતિષ્ઠા માટે આકર્ષણ હોય છે. હવે ઇન્દ્રિય સ્તરની વાત કરવામાં આવે છે કે ઇન્દ્રિયને હંમેશા ઇન્દ્રિય વિષયોના ઉપભોગમાં મહાન આકર્ષણ હોય છે. આ બીજી ત્રીજી વસ્તુ છે જે ભગવાનના ભજનમાં આડે આવે છે. તો વિચાર કેવી સુંદર રીતે આપણે ભગવાનનું ભજન તો કરીએ ખરા, ભગવાનના ભજનમાં જે આડે આવતું હોય એ અવરોધ દૂર ન કરીએ ત્યાં તો ભગવાનનું ભજન થાય કેમ? તો ભગવાનના ભજનમાં જે અવરોધો આડે આવે એની એક પછી એક વાત છે. આ રીતે જગતના વિષયો છે, જગતના વિષયો એક આકર્ષણ છે ઇન્દ્રિયોમાં. એ આકર્ષણ પણ મનુષ્યના મનને બહિર્મુખ રાખે છે. અને આ રીતે અંતરમાં જે ભગવાન બેઠેલો છે એના ભજનથી આપણને વંચિત.
અંતરમાં બેઠેલો છે, એ વ્યક્તિના અંતરમાં બેઠેલો છે. એવું નથી કે કોઈ સ્ત્રીની નિંદા કરવામાં આવે. આ સ્ત્રીની નિંદા નથી. સ્વામીજી આજુ શંકરાચાર્યને ખબર જ હતી આવું જ કહેવાનું. આમાં સ્ત્રી નિંદા કરે છે, પુરુષ નિંદા કેમ નથી કરતા? પેલા તો પુરુષને એમના શિષ્યો પુરુષો છે માટે આવું કહેવામાં આવે. સ્ત્રી એમના શિષ્યો તો બીજું કહેવામાં આવ્યું. તો ટૂંકમાં એક પરસ્પર આકર્ષણ તો રહેલું જ છે. આ જાતિ આકર્ષણ છે એ તો એક ઉપલક્ષણ છે. બધા પ્રકારના આકર્ષણ ઉપલક્ષણ છે. તેથી આપણા કાનમાં એક આકર્ષણ છે, સારા સારા શબ્દો સાંભળવાનું. આંખમાં આકર્ષણ છે, સારા સારા રૂપ રંગ જોવાનો. ત્વચામાં આકર્ષણ છે, સારા સારા સ્પર્શનો અનુભવ કરવાનો. જીભમાં આકર્ષણ છે, સારા સારા સ્વાદનો અનુભવ કરવાનો. આ ઘ્રાણેન્દ્રમાં આકર્ષણ છે, સારી ગંધનો અનુભવ કરવાનો. આપણી બધી ઇન્દ્રિયોમાં આકર્ષણ છે, પોતપોતાના વિષયો માટે, અને સ્વાભાવિક છે. આ કામના કામ ભગવાન મૂકેલો છે. ભગવાન પોતે જ ગીતામાં કહે છે, ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. આ પ્રત્યેક મનુષ્ય આ કામ લઈને જન્મ્યો છે. આ કામની વાત કરવાની. આ કામ અર્થાત ઇન્દ્રિયના સ્તરના જે છે એ આકર્ષણ. તો જો ઇન્દ્રિયના સ્તરના આકર્ષણ વશ થઈ જઈશ તો હંમેશા તને ભટકેલો જ રાખશે. ઇન્દ્રિયાણામ ચરતામ યન્મનોન વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવ વિભાંસી. આ ઇન્દ્રિયો તો પોતાના વિષયમાં ભટકતી હોય, અને જે બધા મનને પણ ઇન્દ્રિય પાસે ભટકવા દે એ માણસ વિવેક બુદ્ધિનું અપહરણ થઈ જાય છે. આ વિષયોમાં એવા જાતનું એક ઘેન રહેલું છે, એક નશો રહેલો છે, અને આપણે એક બંધાણી બની જાય, વ્યસની બની જાય. જગતના વિષયોની વાત કરવામાં આવી, કામની વાત કરવામાં આવી. કામને પણ અગ્નિ સાથે સરખાવવામાં આવ્યો છે, અને કામને જેમને વડે તૃપ્ત કરવાનો પ્રયત્ન કરે ત્યાં બધું પ્રજ્વલિત થતો હોય છે. એમ ક્યારે ના માનવું કે સ્વામી પાસે એક વાર આમ કરેલું કોઈ દાડો થાય નહીં. એક વાર એટલે બીજી વાર મને ઈચ્છા કરવાની. એમ પણ નથી કહેતા કે આપણી વૃત્તિઓ જે છે એનું દમન એમ પણ નથી કહેતા. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ભગવાન કહે છે કે ભલે જે કામ આપણામાં રહેલો છે એ કામનું દમન ના થવું જોઈએ, પરંતુ ધર્મ અર્થાત યોગ્ય નિયમ અનુસાર જે છે એ કામનું શમન થવું જોઈએ. પછી ધીમે 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 આપણે કામનામાંથી ઉપર ઉઠવું જોઈએ. અને ઉપર ઉઠવા માટે જેટલા અંશે આપણે આંતરિક ઉન્નતિ કરીએ એટલા અંશે આ બહારની કામના મુક્ત થાય. આ કામ છે એ રજોગુણમાં ઉત્પન્ન થયેલા છે. જેને આપણે સાત્વિક બનીએ તેમ તેમ આ કામ પર વિજય પ્રાપ્ત કરીશું. ભગવાન કહે છે ને, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ કામ અને ક્રોધ બંને રજોગુણમાં જન્મેલા છે. એનો ઉપાય કયો? સત્વગુણ. તો જેને સાત્વિક બનાવીશું જેમ તેમ તેમ આ કામના પર આપણે વિજય પ્રાપ્ત કરતા જઈશું. ત્રીજા શ્લોકની અંદર આ કામની વાત કરવામાં આવી, એ પણ આપણા મનને બહિર્મુખ રાખનારો છે. એમ કરીને આ ગોવિંદના ભજનથી આપણને વંચિત રાખવાનો છે. એટલે ત્રીજા અવરોધની વાત કરી આપણે આવતીકાલ આવ્યાની વધારે કરતા.